જે તે વખતે આપણા સમાજમાં બાળ લગ્નોને એક કુરિવાજ હતો ઘણા વર્ષો પહેલાં, પણ જ્યારે શિક્ષિત થાય દીકરીઓ ત્યારે આપોઆપ 2-4-5 વર્ષ ભણવામાં જાય એટલે જે સરકારશ્રીના જે નિયમો છે એ નિયમને આધીનથી ઉંમર પરિપક્વ થાય ત્યાર પછી એ બાળ લગ્નમાંથી છૂટી અને જેને કહેશે આપણા નિયમ પ્રમાણે લગ્નની એ પણ બહુ જ મોટું એક શિક્ષણ થકી એનો મોટો એક ફરક પડ્યો. ગોવર્ધન પર્વતની ઉપર સરસ મજાનું રાધિકાજીનું મંદિર એટલે કે બરસાણા ધામ બની ગયું. એને ફરતી ગોવર્ધનજીની પ્રદક્ષિણા થઈ ગઈ અને બાજુમાં આપણે વ્રજ 84 કોષની વાત કરીએ તો રમરીતિ રહેલી છે, જ્યાં ગોકુળમાં રમરીતિ જેનો ભાવ છે એટલે રમરીતિ ઉहाँથી લાવીને એમ દર વખતે એના ઉપર પધરાવતા હોય છે. રમરીતિનું તીર્થ થઈ ગયું. એની બાજુમાં એક સુંદર મજાનો સરોવર બનાવ્યો. એનું નામ આપું તો શું આપું? વ્રજની રીતે શ્રી જમનાજી એ કુંડનું નામ આપ્યું. જમનાજીને 18 ઘાટ સલાહ આપનાર તો ઘણા હોય બધા, એટલે તમે નંદીશાળાના નંદી ગૌશાળા નામ નાખો. મેં ના આ એક યોગી હટ છે, નામ નાખીશ તો માત્ર ને માત્ર નંદીશાળા જ નામ નાખશું તો ગોવર્ધન નંદીશાળા એવું નામ, કેમ કે ગોવર્ધનથી અમને લગાવ છે, ગાયોને લગાવ, ગોવર્ધન ગાય ગાદી બધી એટલે ગોવર્ધન નંદીશાળા અમે નામ આપ્યું એ વખતે અમે. નમસ્કાર, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. સાધુ તો ચલતા ભલા. સાધુ એનું મૂળ કામો છે ધર્મનો પ્રસાર અને એક સત્સંગના વિસ્તારનો ભાર લઈને એ નીકળી પડતા હોય છે. આપણી વચ્ચે એક એવા જ સાધુ છે, એક વિરલ વ્યક્તિત્વ છે, શ્રી ત્રિકમદાસજી મહારાજ. ત્રિકમદાસજી મહારાજ એટલે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત. ધર્મ પ્રસારનું તો એમનું કામ છે જ, પરંતુ એની સાથે શિક્ષણ, જીવદયા, ગૌસેવા અને કેટલી પ્રવૃત્તિ એમણે વિસ્તારી છે અને એક સમાજમાં અને એક સાધુ સંપ્રદાયમાં બહુ મોટું નામ કાઢ્યું છે. મહારાજ, આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે. ધન્યવાદ. મારો પહેલો પ્રશ્ન એ છે કે સાધુની જે જવાબદારી છે ધર્મના પ્રસારની અને આપણી જે સનાતન ધર્મની પરંપરા, ઉચ્ચ પરંપરા જળવાઈ રહે એ જોવાની, એની સાથે આપ જે સામાજિક પ્રવૃત્તિ કરો છો એ કઈ રીતે બંનેનું સંયોજન થાય છે? હા, સૌપ્રથમ તો સમગ્ર કચ્છ મિત્ર બ્રોડકાસ્ટ ટીમને ધન્યવાદ કે માત્ર ઉદ્યોગપતિઓ કે રાજકીય નહીં પણ એક સંતોને પણ સાથે લીધા છે, એના માટે ખૂબ ખૂબ આભાર. વાત કરીએ તેમ ધર્મની વાત કરીએ તેમ ધર્મ અને સમાજ એટલે કે આપણે સમાજને સાથે લઈ, ધર્મને સાથે લઈ અને સમાજના માત્ર મંદિર આરતી વગાવરી, પૂજા કરી, ગ્રંથો વાંચવું એટલું જ મહત્વનું નથી. એના વચ્ચે આપણે સમાજ વચ્ચે જઈ સમાજને કઈ રીતના આપણે આગળ વધારવાનો, ધર્મને રસ્તે વગાડવાનો, ક્યાં પણ કોઈ પણ સમાજ આગળ પાછળ થતું હોય તો એને આપણે સીધો માર્ગ બતાવવાનો. એટલે એના માટે થઈ અને અમારું સચ્ચિદાનંદ નિજાનંદ સંપ્રદાય જે લગભગ 250 વર્ષથી એમની સ્થાપના થઈ ત્યાંથી આ રીતના એ ધર્મની કાર્ય કરતું આવ્યું છે. એના માટે થઈને મહારાજ, આજે ધર્મ આપ જે પદ પર બિરાજો છો એટલે બહુ મોટી જવાબદારી છે, કારણ કે ધર્મ સાથે એમ કહેવાય છે કે જૂની પેઢી તો જોડાયેલી છે જ, એમાં માને પણ છે, પરંતુ જે યુવા પેઢી છે, યુવા પેઢી માટે એક એવી ફરિયાદ છે, ધર્મ તરફથી એમનું ધ્યાન થોડું ચલિત થયું છે. તો યુવા પેઢીને પણ ધર્મ સાથે બાંધી રાખવા માટે આપ શું કહો છો? એટલે એવું નથી કાંઈ. અત્યારે અમે જોઈએ છીએ કે અત્યારે લગભગ આપણે જોઈએ તો કે જુવાન વર્ગ છે, જુવાન એટલે આપણે જેને કહીએ કે 16 થી 25, 30 વર્ષના એ લોકો પણ ચોક્કસપણે ધર્મના આગળ વિશ્વાસ સાથે આવી રહ્યા છે. આપણે જોયું હશે ખાસ કરીને કોરોના પછીના યુગમાં આપણે કોઈ પણ યાત્રાના સ્થાન જઈએ, અયોધ્યા જઈએ, વૃંદાવન જઈએ કે દ્વારકા જઈએ, વધારેમાં વધારે જુવાનોની સંખ્યા હોય છે. એટલે જાગૃતિ તો છે જ. જેમ જેમ સમજણ આવતી આવે છે, ધર્મ કોઈ પણ હોય એ રામ ભગવાનને માને, કૃષ્ણને માને, હનુમાનજીને માને કે મહાદેવજીને માને, પણ જુવાન વર્ગને થઈ એને એ ટાઈપનું એને પીરસવામાં આવતું હોય છે કે જે તે વખતે રૂઢિચુસ્ત હતું કે વડીલો એ જ ભક્તિ કરે, વડીલો એ જ મંદિરમાં જાય, એ પૂજા પાઠ કરે. પણ હવે એવું નથી. અત્યારના જે જુવાન વર્ગ છે એને પણ એને એ રીતે જોડવામાં આવતું હોય છે કે આપણે આ રીતે ચાલે, એને જેવું જોઈએ એવું પીરસીએ તો ચોક્કસપણે એ લોકો જોડાતા આવે છે. અને મને વિશ્વાસ છે અમારા સંપ્રદાય પણ અમે દર વખતે પદયાત્રા નીકળી એમાંથી 70 થી 80% જુવાન હોય છે, લગભગ 25 વર્ષની અંદરના હોય છે. એટલે
સેવામાં હોય, કોઈ પણ કાર્ય મંદિરનું હોય, કોઈ પણ સંપ્રદાયનું કાર્ય હોય તો ચોક્કસપણે યુવાન જોડાતા હોય છે. અને જોવાતા આવનાર દિવસોમાં આપ એનો પરિણામ પણ જોઈ શકશો. અને વધારેમાં વધારે અમે એ લોકોને જોડવા માટેનું કાર્ય ધર્મ અને સંપ્રદાય ચોક્કસપણે કરતું હોય છે. મહારાજ, સચ્ચિદાનંદ સંપ્રદાયના વડા હોવા ઉપરાંત આપ એક સામાજિક સમાજ સેવામાં આપનું બહુ મોટું ધ્યાન છે, અને આપની એ બધી પ્રવૃત્તિ વિશે થોડીક વાત કરશો? હા, ચોક્કસપણે. મેં પહેલાં જ કહ્યું તેમ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ સંપ્રદાયના ગાદીપતિ હોય અથવા તો અધ્યક્ષ હોય તો એને માત્ર મંદિર પૂરતો તો ઠીક છે, મંદિરની સેવા પૂજા અર્ચના ગ્રંથો આદિનું પઠન કરતા હોય છે, પણ એની સાથે સમાજ કે રાષ્ટ્ર ઉપયોગી જે કાર્ય હોય એમાં તો આપણું ઘણું બધું આપણે કહી શકીએ એમાં છે. રાષ્ટ્ર ઉપયોગી કાર્ય એટલે કે કંઈ પણ લોકોને સદમાર્ગે વાળવાના, ત્યાર પછી ગૌ સેવાનો હોય કે નંદી સેવાનો હોય કે પર્યાવરણની હોય, લોકોને કેમ વધારે વધુ જોડી શકે એક ગ્રંથિની સર્વધર્મ એક સમજી અને આપણે એ રીતે યુવાનોને વાર્તા હોય છે. આવા ઘણા બધા એવા એ ટાઈપના કાર્ય કરીને લોકોને વાર્તા હોય છે ધર્મની અર્થે. આપ એક મોટા ગૌસેવક છો, અને આપની નંદી શાળા મને લાગે છે કદાચ ભારતમાં પહેલો પ્રયોગ હતો કે અંજારમાં નાગલપર પાસે આપે એક વિશાળ નંદી શાળા બનાવી, અને આજે સમયાંતરે એનો વધુ એનો વિકાસ થતો જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગૌવંશ સાચવવાની એક મોટી જવાબદારી છે, અને જ્યાં સુધી ગાય દૂધ દે છે ત્યાં સુધી એ પરિવારમાં સચવાયેલી હોય છે, પણ જેવું એ ગાય વસૂકી જાય એટલે એને છૂટી મૂકી દેવાય. ઉપરાંત જે બળદ જન્મે છે એનો પણ એક પ્રશ્ન છે, કારણ કે રખડતા હોય, એનું સાચવણ નહીં, અને આજે ખેતીમાં એનો ઉપયોગ બહુ સીમિત થઈ ગયો છે. તો જે એમને સાચવવા માટેની એક આપ જવાબદારી લીધી છે, તો નદી શાળાનો વિચાર આપને કઈ રીતે આવ્યો? લગભગ આજથી 7 વર્ષ પહેલાં એ નંદી શાળાની શરૂઆત અમે અંજારમાં કરી. અંજારમાં વીડી પાસે 4 રસ્તા પાસે. એનો માટે ઘણું બધું મંથન કરું. અમારું સંવેદના ગ્રુપ્સ કરીને એક સંસ્થા ચાલે છે. એટલે પથમેડા મહારાજ જે આપ જાણતા હશો, વિશ્વની સૌથી મોટી ગૌશાળા કહી શકે. લગભગ 1.5 થી 2 લાખ જેવા પશુધનમાં સચવાય છે પથમેડામાં. એમના મહારાજથી જ્યારે નારાયણ સરોવરમાં કથા હતી દરમિયાન ગાંધીધામ ખાતે અમે બધા ગૌ સેવકો, ગૌ ભક્તો બધાનો એક નાની સરખી મિટિંગ વાત કરી. એમણે સરસ વાત કરી કે કચ્છની સૌથી વધારે પશુધન છે ગુજરાતમાં, વધારે પશુધન કચ્છમાં છે. એ વાત સાચી છે. ઘણા બધા ગૌ ભક્તો બેઠેલા હતા. તો કચ્છને આપત્તિ, વિપત્તિઓ, કષ્ટો, આજે કુદરતી આફતો આવતી હોય છે. એનું એકમાત્ર કારણ હોય તો નંદીની હત્યા. કેમ કે આપણે બોર્ડર વિસ્તાર ઉપર બેઠેલા છીએ અને નંદીની ઉપયોગિતા ઘટી ગઈ. એનું પાછળનું પણ કારણ છે ટેકનોલોજી. 25-30 વર્ષ પછી આપણે ટ્રેક્ટરો આવ્યા, એવા આધુનિક ખેતી તરફ પડ્યા. પણ હકીકતમાં ટ્રેક્ટરો આવવાથી એ પણ એક પશ્ચિમી અનુકરણ જ છે. જે તે વખતે આપણે એક બળદથી ખેતી કરતા ત્યારે બળદનો ઉપયોગ કરતા હતા. એટલે મહારાજે કીધું કે કચ્છની ધરતી ઉપર એનું લોહી રેડાય છે, એટલે એના માટે થઈને કોઈ કંઈ કરો. હવે આ બધું કોણ કરે? ઘણા બધા બેઠા હતા, ઉદ્યોગપતિઓ હતા, ઘણા બધા ગૌભક્તો હતા, પણ કોઈ એક વાતને પકડીને મેં તો એ વખતે જેને કહેવાય ને કે ઋષિ બાળ અઠ, સ્ત્રી અઠ અને યોગી અઠ, મેં તો એ વખતે નક્કી કર્યું કે કોઈ કરે કે ન કરે, અમે અંજારમાં નંદી શાળા શરૂઆત કરશું. એટલે નક્કી જ કર્યું એટલે અમારા સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા આપણે કદાચ ખબર હશે કે ગોવર્ધન પર્વત પર અમે નંદ મહોત્સવ ઉજવીએ છીએ. લગભગ 20-25 હજાર લોકો વગર આમંત્રણ બધા આવતા હોય છે, અને વન ભોજન આદિના મોટા કાર્યક્રમો જોઉં છીએ. મટકી ફોડ હોય, નંદ ગયા, નંદભાઈઓ આદિ બધા સમગ્ર કચ્છ જિલ્લામાંથી, મુંબઈ આદિ વિસ્તારમાંથી ઘણા બધા લોકો આવતા હોય છે, સ્વયંભૂ આવતા હોય છે. તો એ વખતે નંદ મહોત્સવ કર્યો. પછી બીજા દિવસે નંદી મહોત્સવ અમે સૂત્ર આપ્યું કે નંદ મહોત્સવની બીજા દિવસે નંદી મહોત્સવ, એટલે કે શ્રાવણ મહિનાની 9મના નંદી મહોત્સવ અને શ્રાવણ મહિનાની 10મના નંદી મહોત્સવ તરીકે શરૂઆત કરી. શરૂઆતમાં મેં દીપકભાઈ લગભગ 11 નંદી શરૂઆત કરી. 11 નંદી શરૂઆત કરી એટલે અમને ઘણા બધા એવી સલાહ આપનાર તો ઘણા હોય બધા, એટલે તમે નંદી શાળાના નંદી ગૌશાળા નામ નાખો. મેં કીધું ના, અમે આ એક યોગી હટ છે, નામ નાખીશ તો માત્ર ને માત્ર નંદી શાળા જ નામ નાખશું. તો ગોવર્ધન નંદી શાળા એવું નામ, કેમ કે ગોવર્ધનથી અમને લગાવ છે, ગાયોને લગાવ, ગોવર્ધન ગાય ગાદી બધી, એટલે ગોવર્ધન નંદી શાળા અમે નામ આપ્યું એ વખતે અમે. અને 11 નંદી શરૂઆત કરી અમે એ વખતે, આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં. ને આજે જોતા લગભગ 750 થી 800 નંદીઓ તમે જોતા હશો સોશિયલ મીડિયા દ્વારા, યુટ્યુબ દ્વારા, કે માત્ર જે આપણે કદાચ ઘરમાં પણ જે આપણે એને ખોરાક ન મળે એવું સરસ મજાનો ખોરાક, એમાં દાડમ હોય, આંબાનો રસ હોય, શીરનો રસ હોય, ઋતુ પ્રમાણે. અમારે કોઈ પાસે માંગવા જવાની જરૂર નથી પડતી, વગર માંગે દાતાઓના સંયોગથી. કેમ કે અમારો સંપ્રદાય પણ મોટો છે, એટલે લગભગ 750 એને સરસ મજાનું સંગીતની ધ્વનિ સંભળાય. એટલે આપ જોતા હશો એનો સ્વભાવ પણ બદલાઈ જાય. સંગીતનો ધ્વનિ છે એનાથી પરિવર્તન થાય.
ત્યાર પછી શિયાળો આવે તો એના ઉપર હીટરની વ્યવસ્થા કરીએ છીએ અમે દર વખતે. ઉનાળો આવે તો એના ઉપર ફુવારાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. અને આ રીતના એને એકદમ આત્મીયતાથી જેમાં આપણે આપણી ગાયો પાસે જઈને બેસી શકીએ એ જ રીતે નંદી પાસે જઈને આરામથી બેસી શકીએ. અને 700 થી 800 નદીઓ એકદમ સરસ રીતે જેને કહી શકાય નિભાવ થઈ રહ્યો છે, એનું સંચાલન થઈ રહ્યું છે અને કોઈ પાસે માગવાની અમને કોઈ જરૂર પડતી નથી. મારાથી સત્તાપરમાં એક સપ્તાહ ચાલતી હતી અને આપ ગૌસેવક છો અને આપે એક અનુરોધ કર્યો ગૌશાળા માટે અને લગભગ થોડી જ મિનિટોમાં 10 એકર જમીન આપને મળી ગઈ હતી. એ ઘટના શું હતી? જય ગૌ માતા. બહુ સરસ વાત કરી દીપકભાઈ. આજે ભાઈના સેઢા વચ્ચે એકબીજાના ખૂન ખરાબા થતા હોય જમીન મૂકવા માટે થઈને. ત્યારે એક અમારે સત્તાપર ગામે જે એક ગોકુળિયું ગામ તરીકે છે, હવે તો ગોવર્ધન પર્વતની તળેટીમાં છે, એટલે એક પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કર્યું વ્રજપ્રવાહ ગ્રંથનું. એ દરમિયાન કૃષ્ણ ચરિત્રની વાતો ચાલતી હતી. એટલે મારો સોચ સ્વભાવ છે કે ભાઈ આપણે બધા કૃષ્ણ વંશજો છીએ. કૃષ્ણ 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 વંદે જગતગુરુ, કૃષ્ણ વંદે જગતગુરુ આવી રીતે આપણે ગાડીમાં લખાવી કૃષ્ણ કૃષ્ણ જાપ કરીએ. તો ભગવાને શું ભગવાને પ્રિય હતું? ભગવાનને પ્રિય ગાય હતી. તો આપણે સૌ ગાયો માટે થઈને શું કરીએ? ગાયો માટે થઈને જે આપણે એમાં જે જમીન છે ગૌચર જમીન, જે તે વખતે ઘણી બધી જમીન હતી, પણ હવે આપણે આપણા વિશે કાંઈક કરીએ. એટલે તમને યાદ હશે કે જૂનું શબ્દ ખરાવો કહેવાય, જે આપણે અનાજ નીકળે ને ખરાવો કાઢે. એટલે 40 જણા વ્યક્તિ માલિક હતા, 40 અલગ અલગ પોતપોતાના ખરાવા ગામના પાદરમાં. એટલે એ લોકોને મગજમાં ભગવાનની કૃપાથી ગૌ માતાના આશીર્વાદથી એને શબ્દ બેસી ગયો કાનમાં કે ના, આપણે ગૌચર જમીન ન રખાવાય. એટલે એ જ વખતે બધા સંકલ્પ કરો, વગર માંગે વગર કીધે માત્ર એક જ શબ્દથી કરી. અને દીપકભાઈ તમને નવાઈ લાગશે, કચ્છમાં નહીં પણ કદાચ ભારતમાં એવો પ્રથમ બનાવ હશે કે 40 જણાએ જમીન મુક્ત કરી અને ગામને અર્પણ કરી. ને આજની તારીખમાં તમે કદાચ તમારી ટીમ સાથે આવજો ને આજે લગભગ એને 2-3 વર્ષ થઈ ગયા. આજે આખું વૃંદાવન જેવું વન બની ગયું છે ગૌશાળામાં. વૃક્ષ વવાઈ ગયા, બીજા દિવસે ડ્રીપ પડી ગઈ, ત્રીજા દિવસે વૃક્ષ વવાઈ ગયા, ગૌશાળાનો સેટ તૈયાર થઈ ગયો. એક સરસ મજાનો જેને કહી શકાય એવી ગૌસર જમીન મુક્ત કરી અને ગૌશાળા માટેની ખુલ્લી કરી છે. તો સત્તાપર ગામનું એક નવું ઉદાહરણ સમગ્ર ગુજરાતમાં, જે તે વખતે મને લાગે આપણે કચ્છ મિત્રમાં પણ એની નોંધ લેવાની હતી. તો આ રીતે એટલું જ નહીં, પણ રતનાલ ગામમાં આપણે 10 એકર જમીન મુક્ત કરાવી હતી, ગૌચર જમીન હતી. દીપકભાઈ તમને નવાઈ લાગશે, ગોવર્ધન પર્વત બનવાથી આસપાસના બધા ખેડૂતો સામેથી જમીન આપવા માંડ્યા છે કે ભાઈ તમે જમીન રાખો, જમીન રાખો આ રીતના. એટલે કોઈ પણ સંતના મુખમાંથી શબ્દ નીકળે લોકો 100% સ્વીકારતા જ હોય છે. પણ આપણું હૃદય નિસ્વાર્થ ભાવ હોય, હૃદય શુદ્ધ હોવું જોઈએ, ભાવના ચોખ્ખી હોવું જોઈએ, નિજ સ્વાર્થ ન હોય તો ચોક્કસપણે કામ થતું. આવું સરસ મજાનું એક ઉત્તમ કાર્ય સત્તાપર ગામ મધ્યે થયેલું. દીપકભાઈ, મારા સંપ્રદાયના જતન અને એના પ્રસાર માટે એનો મજબૂત એનો આધાર જાળવી રાખવા માટે એક શિક્ષણ બહુ પાયાની ભૂમિકા હોય છે. એક સમજણ હોય અને એક સાથે શિક્ષણ હોય છે. આયર સમાજ આપણે જે માને છે, આપણે હજારો લાખો એના અનુયાયી આપના હશે, તો આપણા સમાજમાં શિક્ષણના વિકાસ માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે? કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમાજ હોય, એ શિક્ષણ થકી જ આગળ આવતું હોય છે. સમજણ થકી, શિક્ષણ થકી સમજણ આવે. તો એના માટે થઈ અને અમે લગભગ 3-4 વર્ષ પહેલાં એવા ગોવર્ધન આહિર કન્યા છાત્રાલયની શરૂઆત કરી અમે ગોવર્ધન પર્વતની બાજુમાં. એટલે ગોવર્ધન સાથે અમને એક અલગ જ લગાવ છે. ગોવર્ધન પર્વત, એની તળેટીમાં ગોવર્ધન કન્યા છાત્રાલય ને એની લાઇનમાં ગોવર્ધન નંદી શાળા. એટલે જેને કહેવાય ને કે ભગવાન કૃષ્ણ સાથેનું સંકળાયેલું ગોવર્ધન અને ગોવર્ધન છાત્રાલય, એને શરૂઆત અમે 4 વર્ષ પહેલાં કરી. 8મા ધોરણથી કરી અને કોલેજ સુધીનું સંકુલ શરૂ થઈ ગયું છે. દીપકભાઈ, તમને સાંભળીને ખૂબ આનંદ થશે કે આજે લગભગ 400 થી 500 દીકરીઓ, આહિરની દીકરીઓ, એ માત્ર શિક્ષણ જ નહીં પણ સંસ્કાર સાથેનું શિક્ષણ લઈ ને આગળ વધી રહી છે. જેમ દીકરી 3 ઘર તારે એમ દીકરીને અભ્યાસ કરવું એટલે માત્ર શિક્ષણ નહીં, એને શારીરિક ફિટનેસ જાળવવી, એક્સરસાઇઝ કરાવી, ગૌદોહન આદિનું, ખેતીવાડીનું આદિનું જે કંઈ શિક્ષણ આપવાનું હોય અને સંસ્કાર સાથેનું શિક્ષણ એ સમગ્ર ગોવર્ધન કન્યા છાત્રાલયમાં અમે શરૂઆત કરી હતી. એનું પરિણામ પણ બહુ સારું છે. પ્રાકૃતિક આપ જોઈ શકો છો કે ઝાડોનું રક્ષણ કરવું, ઝાડનું જતન કરવું, ખેતી વિશેની માહિતી મેળવી, અલગ અલગ સમયે અને અલગ અલગ એવા જેને કહેવાય એવા લોકોને બોલાવી એની સાથે શિક્ષણની, ધર્મની, સમાજની બધી વાતો કરી. એની સાથે શિક્ષણનું માપ પણ વધુ. અને શિક્ષણ જ્યારે આવવાથી જે તે વખતે આપણા સમાજમાં બાળ લગ્નનો એક કુરિવાજ હતો ઘણા વર્ષો પહેલાં, પણ જ્યારે શિક્ષિત થાય દીકરીઓ,
ત્યારે આપવા 2-4-5 વર્ષ ભણવામાં જાય એટલે જે સરકારશ્રીના જે નિયમો છે એ નિયમને આધીનથી ઉંમર પરિપક્વ થાય ત્યાર પછી એ બાળ લગ્નમાંથી છૂટી અને જેને કહેશે આપણા નિયમ પ્રમાણે લગ્નની એને પણ બહુ જ મોટો એક શિક્ષણ થકી એનો મોટો એક ફરક પડ્યો છે અને એ શિક્ષણ તરફ આગળ વધી રહી છે અને ખરેખર ઘણું બધું એમાંથી ફાયદા મળ્યા છે સમાજને. શિક્ષણ થકી મૂળ પાયો હોય તો શિક્ષણનો છે અને શિક્ષણનો વ્યાપ દિન પ્રતિદિન ગોર્ધન કન્યા છાત્રાલયમાં વધારી રહ્યા છે સમગ્ર ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રી દ્વારા. ત્રિકમદાસજી મહારાજની વાતચીતમાં આપણે ગોવર્ધન પર્વત નામ સાંભળ્યું હશે. જો આપ ધાર્મિક હશો અને ગોવર્ધન પર્વતની જો મુલાકાત લીધી હશે તો તમને એ જણાવતો આનંદ થશે કે એ પર્વતની જે સ્થાપના કે એમનો જે સંકલ્પના કે એ જે સપનું વિચાર બધાની પાછળ મહારાજશ્રી છે. મહારાજ કઈ રીતે આખો ગોવર્ધન પર્વત જ્યાં પહેલે કાંઈ નહોતું જી. અને ઊભો થયો અને આજે એક તીર્થધામ તરીકે આજે વિકસી રહ્યો છે અને આનંદની વાત એ છે કે એક ધર્મનું સ્થળ છે અને એની તળેટીમાં વિશાળ શિક્ષણ સંકુલ ઊભા છે જે કન્યા છાત્રાલય છે અને બીજી શિક્ષણ સંસ્થાઓ છે. ગોવર્ધન પર્વતની જે તે વખતે એ આખા વિસ્તાર છે એટલે કે વિસ્તાર સત્તા પર વિસ્તાર કહેવાય તો એમાં પાણીનું નામ નિશાન ન હતું. દીપકભાઈ તમને નવાઈ લાગશે એટલે અમારી જે તે વખતે અમારા આચાર્ય ગુરુઓ થઈ ગયા એની વિસ્તારની જમીન તો ખેતીવાડી ખેતરો રૂપમાં જમીન જે તે વખતે જે તે આપે હશે એટલે જે હતું એમાં આખા વિસ્તારમાં ક્યાંય પાણી ન હતું એટલે મને વિચાર આવ્યો એટલે મેં શરૂઆતમાં એક પ્રથમ બોર કર્યો પાણીનો. નારિયેલ ફોડી ભગવાનને યાદ કરી ગિરિરાજ ધરણનું નામ બોલી અને નારિયેલ ફોડ્યો. મેં બોરની શરૂઆત કરી અને તમને નવાઈ લાગશે લગભગ 15 દિવસની અંદર નારિયેલ જેવું મીઠું પાણી જેમ નારિયેલ ફોડીને શરૂઆત કરી હતી એવું સરસ અમૃત જેવું પાણી લગભગ 700 થી 800 ફૂટે નીકળ્યું. એટલે અમારા મને ખૂબ આનંદની વાત એ વિસ્તારમાં આખા વિસ્તારમાં ક્યાંય તમને પાણી જોવા જ ન મળે બોરનું પાણી. પણ પથ્થર આદે તોડી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બોર બનાવ્યો. બોર બનાવતાની સાથે હું લગભગ અમારે 500-700 ફૂટ છેટે બીજું એક વાડી હતી. હું અમે પાણી લઈ ગયા અને એકદમ ટેકરીની નજીક પાણી પહોંચી ગયું. એટલે મેં વિચાર કર્યો કે આ ટેકરી છે કુદરતી મને ભગવાને સુજાડ્યું કે આ ટેકરી છે સરસ મજાની એમાં આપણે કંઈક બનાવીએ. વિચાર્યું કે ઝૂંપડી બનાવી ટેકરી બનાવી આમ તેમ બનાવી તો હું પાણી પહોંચી ગયો. એટલે એક પર્વતનું જોયું તો મને એક ગોવર્ધન જેવો આકાર લાગ્યો એમ કુદરતી રીતે. ને અમારી સચ્ચિદાનંદ સંપ્રદાયની ભક્તિ 11 વર્ષ અને 52 દિવસની અમે વ્રતની વૃંદાવનની યાત્રા આજે કરતા હોઈએ છીએ. અમારી આજથી 1800 વર્ષોથી અમારી એક પરંપરા છે બાળકૃષ્ણની ઉપાસના હોય એટલે અમે ગિરિરાજી ઉપર જતા હોઈએ. એમાં વિચાર્યું કે આપણે ગિરિરાજીને ધારણ કરાવી ગિરિરાજીનું આખું પર્વત છે એની આપણે તો એમને એમ તો ગિરિરાજ પર્વત શોભે નહીં એટલે વૃક્ષ વાવ્યા ઝાડો વાવ્યા. જે તે વખતે ફોરેસ્ટ ખાતાએ પણ જોયું કે આમાં ઝાડ 100% નહીં ઉગે કેમ કે એકદમ ક્લીન હજારો વર્ષોથી પર્વત રહેલો પણ એમ પણ બાવળિયાનો પણ ઝાડ ઉગ્યો ન હતો. દીપકભાઈ તમને નવાઈ લાગશે પણ મેં કીધું ને સંકલ્પ કર્યો કે મારે આમાં વાવવું છે. લગભગ અમે ચારે બાજુ નાના નાના મજાક મસ્કરીમાં એવા નાના નાના ઝાડ વાવ્યા. જે ફોરેસ્ટ ખાતાએ કીધું કે આમાં ઝાડ નહીં ઉગે અને એ જ ઝાડ એમાં લગભગ 20 થી 25 હજાર. આજે તમે જુઓ તો તમે કલ્પના પણ ન કરશો. ઓ ગિરિરાજને ભૂલી જાઓ જે હકીકતમાં વૃંદાવનમાં યુપીમાં ગિરિરાજી આદિ રહેલા છે. એટલે એટલું સરસ મજાનું હરિયાણું બની ગયું કે આપની પોતાની આનંદ થાય. અને એની વચ્ચે ઉપર બરસાણા ધામ એટલે તમે માત્ર ગિરિરાજજીની હવે ગોવર્ધન પર્વત નથી રહ્યું. ગોવર્ધન પર્વતની ઉપર સરસ મજાનું રાધિકાજીનું મંદિર એટલે કે બરસાણા ધામ બની ગયું. એને ફરતી ગોવર્ધનજીની પ્રદક્ષિણા થઈ ગઈ અને બાજુમાં આપણે વ્રત 84 કોષની વાત કરીએ તો રમણરીતિ રહેલી છે જ્યાં ગોકુળમાં રમણરીતિ જેનો ભાવ છે એટલે રમણરીતિ ઉहाँથી લાવીને એમ દર વખતે એના ઉપર પધરાવતા હોય છે. રમણરીતિનું તીર્થ થઈ ગયું. એની બાજુમાં એક સુંદર મજાનો સરોવર બનાવ્યો. એનું નામ આપું તો શું આપું વ્રજની રીતે શ્રી જમનાજી એ કુંડનું નામ આપ્યું જમનાજીને 18 ઘાટ. એટલે જમનાજી આવી ગયા ગિરિરાજી આવી ગયા ભાંડીરવન આવી ગયા બંસીપટે આવી ગયું અને સુંદર મજાનું ગોવર્ધન પર્વતનું નિર્માણ કર્યું. તમને જોઈને નવાઈ લાગશે કે દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વખતે હું પધાર્યા હતા ગોવર્ધન પર્વત પર જે કાર્યક્રમોને અનુલક્ષીને. એ વખતે એણે ગોવર્ધન પર્વતને નિહાળ્યો જોઈ ખૂબ આનંદિત થયા. એટલે મારી સાથે આપણે જેમ બેઠા છીએ એમ 10 થી 15 મિનિટ મારી સાથે પર્સનલ બેઠા. દીપકભાઈ તમને નવાઈ લાગે આપણે અને મારી સાથે એ ચર્ચા કરી કે મારો એક ડ્રીમ પ્રોજેક્ટ છે જે આપણે ભુજિયા ડુંગરની વાત કરી તો એના ઉપર આપણે કાંઈક કરી શકીએ કે નહીં. મેં ચોક્કસ કરી શકીએ આપ કરતા હો તો કે મારો એક ડ્રીમ છે મારો પ્રોજેક્ટ છે એનું આપણે કાંઈક કરીએ. તો મને કે ભલે એ વખતે વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી હતા રાજ્યના હા સ્મૃતિવનમાં એટલે મને કે આ કાંઈક કરીએ. એટલે દીપકભાઈ તમને માનવામાં નહીં મારા 200 જણા રોજ આવતા. રતનાલથી આવે આ બાજુ ચોબારીથી આવે 200 કિલોમીટર આ બાજુ 100 કિલોમીટર આ બાજુથી ઉहाँથી લગભગ 200 થી 250 લોકો આવે. સવારના આવી 8 વાગે
ચા એમાં બનાવી, નાસ્તો એમાં કરીએ, બપોરનું ભોજન જે કંઈ હોય એમાં લાકડા વાકડા કાપીને બનાવી. આવા લગભગ અમે 2 વર્ષ સુધી અમે પાણી ટ્રેક્ટરથી પીરાવ્યું. અમારા ટ્રેક્ટર મજૂર રાખીને એના બિલ પણ પડ્યા છે. ઝાડ ફોરેસ્ટ ખાતે મંગાવીને પહેલું ચલણ ભરી અને મેં ઝાડો મંગાવ્યા માંડવીથી, મુંદ્રાથી, આજે ફોરેસ્ટ વિભાગમાંથી. એના અમારા લોહી રેડી સખત મહેનત કરી અમારા રસિકજનો, એક પણ પગાર લીધા વગર. 200-500 લોકો આવે, નિંદામણ કાઢે, પછી ત્યારે રમી અમોન આપણા કલેક્ટરશ્રી હતા, અને પછી બીજા કલેક્ટરશ્રી આવે, એ પણ વાતે જીતતા વખતે મુલાકાતે આવ્યા. સખત મહેનત કરી, કેમ કે અમારો જે સમાજ છે, અહીરો સમાજ છે, ગઢવી છે, આમ તો અમારા સચ્ચિદાનંદ સંપ્રદાય બધી જ્ઞાતિઓ છે. એવું એક જ્ઞાતિ નહીં હોય કે સચ્ચિદાનંદ સંપ્રદાય સાથે જોડાયેલી ન હોય. બધા જ્ઞાતિઓના આવે. સવારના 8 વાગે જે ઘરે પાણીનો કરશો ન ભરતા હોય એ તમારે જો આવી ભુજિયા ડુંગર ઉપર આવી અને સરસ પણ સ્મૃતિ વનમાં નિંદાણ કાઢે, ઝાડ રોપે, પાણી પીરાવે, પોતાનું ઝાડ જે વાવે એને જોવા માટે આવે. એટલે આપણે આજે જોઈ શકો છો કે આજે સ્મૃતિ વનનો કેટલો વિકાસ થઈ રહ્યો છે. ગોવર્ધન પર્વતની જેમ જ અમે સ્મૃતિ વનમાં પણ 2 થી 3 વર્ષ સખત મહેનત કરી, કેમ કે પર્યાવરણ છે. આપણે કોરોનામાં જોયું કે કેવી હાલત હતી. એટલે વૃક્ષની સેવા હોય, નંદી સેવા હોય, ગૌ સેવા હોય, ધર્મ સાથે આ બધી કરવી બહુ જ જરૂરી છે. ને અમારા ઠાકોરજીના આશીર્વાદથી આ બધું કાર્ય સહેજ થઈ રહ્યું છે. આમાં યુવા પેઢીને આપનો શું સંદેશ છે? એટલે યુવા પેઢીમાં એક તો અમે એ લોકોને જેને કહેવાય ને કે વ્યસનથી મુક્ત બની થોડુંક આધ્યાત્મિકતા બોલો. એટલે અમે એમ જ નથી કહેતા કે આને જ માનો કે આને જ માનો, પણ કંઈક ને કંઈક 5 થી 10 મિનિટનો નિયમ લો તમે બેસીને. એમ તમે માતા પિતાને પગે લાગો, માતા પિતાને મર્યાદા રાખો. સોશિયલ મીડિયા ઠીક છે, આ તો એક અનુકરણ, પશ્ચિમી અનુકરણ છે આપણા ઉપર, પણ જ્યારે આપણા ઉપર મા ભારતીના આશીર્વાદ છે, સંતોની કૃપા છે, ધર્મ રાજસત્તા ઉપર ધર્મ સત્તા જ્યારે આવશે ને ત્યારે આપણું આપોઆપ જે કંઈ આપ કહી રહ્યા છો એ આપોઆપ બનતું રહેશે. આપણા ચેનલના માધ્યમથી, આપણા બ્રોડકાસ્ટથી હું આપને જણાવવા માગું છું યુવાન ધનને કે આપ વિવેકી બનો, ધર્મના સંસ્કાર સાથે બનો, વડીલોને પગે લાગી અને આપણું જે સંસ્કૃતિ, જે આપણી જે સનાતની સંસ્કૃતિ છે એના તરફ ચોક્કસપણે વિચાર કરી આગળ વધશું. ચોક્કસપણે આપણે આગળ વધશું. જ્ઞાતિ સમાજ કે દેશનો કે પ્રદેશનો વિકાસ આવા સમાજ સુધારક સંતોના માધ્યમથી જ થતો હોય છે. મારા શ્રી આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા, ઘણી બધી વાતો કરી ઉપયોગી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.